વિદ્યાર્થી મિત્રો, ગ્રાહકોને જે રીતે અધિકારો આપવામાં આવ્યા છે તો એ જ રીતે ગ્રાહકોની થોડી ફરજ પણ છે. તો ચાલો ગ્રાહકોની કઈ કઈ ફરજો છે એના વિશે માહિતી મેળવીએ. ગ્રાહકની ફરજની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ગ્રાહક શિક્ષણથી જો ગ્રાહકોએ ગ્રાહક શિક્ષણ લીધું હોય, ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જે આપવામાં આવે છે, તો ગ્રાહક છેતરપિંડીથી બચી શકે છે. કારણ કે કઈ કઈ રીતે ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે એ માટેનું જે એને શિક્ષણ લીધું હોય તો તરત જ ખ્યાલ આવી જાય કે તમે કોઈ ખાંડ લેવા જાઓ દુકાન, કરિયાણાની દુકાનથી, તો 1 કિલો ખાંડની જગ્યાએ જે જોખે છે એમાં 900 ગ્રામ આપે, 100 ગ્રામ ઓછી આપે. પણ જો તમારી પાસે શિક્ષણ હોય તો તમને તરત જ ખ્યાલ આવશે, તરત જ તમે એને કહેશો. કારણ કે એ લોકોએ શું કર્યું હોય કે પેકિંગ કરીને તૈયાર રાખ્યું હોય, કિલોના, 5 કિલોના, 10 કિલોના, આ રીતે. પણ તમારી પાસે જો શિક્ષણ હોય તરત જ તમે એને કહેશો કે ભાઈ પેકિંગ એકવાર કાંટા ઉપર મૂકતો, તો એ વેઇંગ મશીન ઉપર જો એ મૂકે તો તરત જ ખ્યાલ આવે કે 5 કિલોની જગ્યાએ એમાં 100 ગ્રામ, 150 ગ્રામ જેટલી ઓછી છે. પણ જો તમારી પાસે શિક્ષણ હોય તો તમને ખ્યાલ આવે, એટલે છેતરપિંડીથી એક તો બચી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ખરીદી કરતી વખતે ગ્રાહકે કેટલીક બાબતો અંગે સાવચેતી રાખવાની પણ ફરજ બને છે. કેવી સાવચેતી રાખવી જોઈએ? ચાલો હવે આપણે જોઈએ કે કોઈ પણ પ્રોડક્ટ લઈએ છીએ આપણે, કારણ કે સવારમાં ઉઠીને રાત્રે સૂઈએ ત્યાં સુધી કેટલી બધી આપણે જીવન જરૂરિયાતની જો તમે ગણતરી કરો તો એ લિસ્ટ કેટલું લાંબુ થાય. કે ઘણી બધી આપણે વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે, તો આ વસ્તુની ખરીદી વખતે આપણે કેટલીક સાવચેતી પણ રાખવી જોઈએ. કોઈ પણ વસ્તુની ખરીદીના સમયે જીએસટી વાળા બિલનો ચોક્કસ આગ્રહ રાખી તે મેળવવું અને યોગ્ય સમય સુધી એને સાચવી રાખવું જોઈએ. કારણ કે આપણે જે વસ્તુ લઈએ છીએ ત્યારે દુકાનદારને પોતાને ટેક્સ ન ભરવો પડે, એટલે ગ્રાહકોને પોતે બિલ નથી આપતો, પાકું બિલ ન આપે. કારણ કે પોતે પણ જે માલ ખરીદ્યો છે એ બિલ વગર ખરીદ્યો હોય, એટલે પોતાના ગ્રાહકોને બિલ વગર, એટલે જીએસટી બંને બાજુથી બચાવતા હોય. તો આ રીતે ટેક્સ બચાવવા માટે જે વેપારીઓ કાર્ય કરતા હોય, પણ ગ્રાહકોએ હંમેશા જો એની સાથે કોઈ છેતરામણી થશે, એની પાસે બિલ હોય તો એને સાચવ્યું હોય તો એ યોગ્ય સમયે એને પાછું આપી શકે કે ભાઈ તમારો બિલ છે, આ તમારો માલ છે અને આ તમને પરત. આપણે એક આવી જ જે સિરિયલ આવે છે, કદાચ તમને ખ્યાલ હશે કે તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં આવું જ ગ્રાહક જાગૃતિ માટે એક એપિસોડ સ્પેશિયલ બનાવ્યો હતો કે એની જે લેડીઝ છે એ બધી કોઈ સેલની અંદર જાય છે, ઘણી બધી સાડીઓની ખરીદી કરે, સાડીઓની ખરીદી કરે ત્યારે બતાવે છે કંઈક અને પેક કરીને આપે ત્યારે અંદર ફાટેલી તૂટેલી સાડીઓ અંદર નાખી દે છે. અને જે ઓલો સેલનો માલિક હોય છે એને બિલ આપવામાં પણ કહે છે કે ભાઈ આપણે ઘરના જ છીએ, બિલની શું જરૂર છે. હવે લોભામણી વાતથી એને લલચાવે છે, લેડીઝ ઘરે આવી જાય છે અને માલ જ્યારે ખોલે છે, સાડીઓ જ્યારે ઓપન કરે ત્યારે ખબર પડે કે આ તો ફાટેલી તૂટેલી એવી ખરાબ સાડીઓ છે, નુકસાની વાળી છે. જ્યારે એ બદલાવા જાય છે ત્યારે ઓલો દુકાનદાર છે ને ઓળખવાની પણ ના પાડી દે છે. એનું કારણ શું? કારણ કે એની પાસે બિલ નહોતું. જો એ લેડીઝે આ રીતે બિલ લીધું હોત તો એ ગ્રાહક સુરક્ષા મંડળમાં જ્યારે જાય છે ત્યારે એ અધિકારી પણ એને કહે છે કે તમારી પાસે બિલ હોય તો અમે કંઈક કરી શકીએ. તો આ જ રીતે ગ્રાહકે હંમેશા હવે છેતરામણી ન થાય એ માટે જીએસટી વાળા બિલનો ચોક્કસ આગ્રહ રાખવો જોઈએ અને યોગ્ય સમય સુધી એમાં જો ગેરંટી વોરંટી હોય ત્યાં સુધી આપણા બિલ પણ સાચવવું જોઈએ કે જેથી ભાઈ વર્ષની ગેરંટી છે ને 3-4 મહિનામાં વસ્તુ ખરાબ થઈ જાય. જો આપણી પાસે એ બિલ હોય તો તરત જ આપણે એને કહીશું ભાઈ વરસની ગેરંટી છે પણ આ તો 3 મહિનામાં જ ખરાબ થઈ ગયું, તો આ રીતે એને આપણે બદલી પણ શકીએ છીએ. અને મોટી ખરીદીમાં વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આપણે જ્યારે કોઈ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ લઈએ આપણા ઘરની અંદર તો હંમેશા ISI માર્કાની જ વસ્તુ ખરીદવી જોઈએ કે જેથી આ વસ્તુ છે એ સારી ગુણવત્તાવાળી છે ને લાંબો સમય સુધી ખરાબ ન થાય. એ માટે હંમેશા ઇલેક્ટ્રોનિક્સ આઇટમમાં તો ISI માર્કાવાળી જ વસ્તુ ખરીદવી જોઈએ અને દુકાનદારના સહી સિક્કા કરેલા, કારણ કે ISI માર્કાવાળી આપણે વસ્તુ લઈએ તો એમાં ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ, ફ્રી સર્વિસ કૂપન આપવામાં આવે. તો આ દરેકની અંદર દુકાનદાર પાસે સહી કરાવવી જોઈએ, તારીખ લખાવવી જોઈએ, કારણ કે 5 વર્ષની જે ગેરંટી વોરંટી આપણને આપવામાં આવી છે, ફ્રી સર્વિસ જે આપવામાં આવી છે, જો એમાં સહી સિક્કા હશે, એના તારીખ લખેલી હશે તો એ આપણે સાચવી રાખ્યું હોય તો આ ધ્યાનમાં રાખીને આપણે મેળવી લેવા
જોઈએ ને આપણે એને સાચવી રાખવા જોઈએ કે જેથી ભવિષ્યમાં આપણને કામ આવે કે આ વસ્તુ ખરાબ થઈ જાય ઇલેક્ટ્રોનિક તો તરત જ આપણે ત્યાં જઈ શકીએ છીએ કે જે આ ઇમેજની અંદર આપણે વાત કરી કે આપણે સામાન્ય લેપટોપ લીધું હોય, હવે જો ISI માર્કાવાળું સારી ગુણવત્તાવાળું હોય ને ખરાબ થઈ જાય 4-6 મહિનામાં તો તરત જ આપણે જઈ શકીએ છીએ ગ્રાહક સુરક્ષા મંડળ પાસે, દુકાનદાર પાસે કે ભાઈ આ તમારું કાર્ડ છે, અને દુકાનદાર ના પાડે તો તરત જ તમે જઈ શકો એ બિલ લઈને ગ્રાહક સુરક્ષા મંડળમાં તમે ફરિયાદ કરી શકો, તો એ અધિકારી છે એનું નિવારણ કરી શકે. પણ જો તમારી પાસે બિલ જ ન હોય તો એ કશું જ કરી શકતો નથી. માટે હંમેશા જે પણ વસ્તુ લઈએ વિદ્યાર્થી મિત્રો એ આ માર્કાવાળી વસ્તુ લેવાનો જ આપણે આગ્રહ રાખવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સોના ચાંદી જેવી ખરીદીમાં પણ હોલમાર્ક વાળા દાગીના જ ખરીદવા જોઈએ, કારણ કે કોઈ પણ પ્રકારના ટેક્સ બચાવવાની વેપારીની વાતોમાં આપણે આવવું ન જોઈએ, કારણ કે સોના ચાંદીનો ભાવ વધારે હોય એટલે ટેક્સ બચાવવા માટે કે ભાઈ જો 50,000 ભાવ હાલે છે, તમે બિલ હું તમને પાકું ન દઉં તો તમારે 2,000 ઓછા દેવા પડે, તો તરત જ ગ્રાહકો જેવી લોભામણી વાતોમાં આવી જતા હોય છે કે ભાઈ ટેક્સ બિલ ન આપે તો શું વાંધો છે. પણ આવી સોના ચાંદીની વસ્તુની અંદર વિદ્યાર્થી મિત્રો 22 કેરેટ 24 કેરેટની જગ્યાએ 18 કેરેટનું સોનું તમને આપી દે તો પણ તમને ખબર પડતી નથી. ભવિષ્યમાં તમે વેચવા જાઓ અને ત્યારે ખબર પડે કે ભાઈ આ તો 22 કેરેટ નથી, 24 કેરેટ નથી, તો 18 કેરેટનું છે, તો ત્યારે તમને એની શુદ્ધતાની ખબર પડે. તો હંમેશા જો હોલમાર્ક વાળો લીધો હોય તો એ હોલમાર્ક વાળી વસ્તુથી ખબર પડે કે આની અંદર ખરેખર 24 કેરેટ કે 22 કેરેટ સોનું આપેલું છે. એટલે ક્યારેય પણ આવા વેપારીઓની વાતમાં આવવું ન જોઈએ કે ભાઈ તમારે ટેક્સ બચાવી આપણે હંમેશા આપણે પાકા બિલનો જ આગ્રહ રાખવો જોઈએ. અને બિલની અંદર વિદ્યાર્થી મિત્રો જે સોનું તમે ખરીદો છો એની શુદ્ધતા કે 22 કેરેટ છે 24 કેરેટ છે એની શુદ્ધતા લખેલી હોવી જોઈએ, કિંમત લખેલી હોવી જોઈએ, એની મજૂરી ઘડાઈ કેટલી લીધી એ પણ લખેલી હોવી જોઈએ. તમામ વિગત છે સ્પષ્ટ અને અલગ લખાયેલી છે કે નહીં એ પણ આપણે જોવું જોઈએ બિલની અંદર. એવું નહીં કે કાચા બિલની અંદર એમને લખી દીધું કે ભાઈ આટલા રૂપિયાનું આ દાગીનો. હંમેશા પાકું બિલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આવા માર્કા હોય તો આપણે ક્યારેય પણ છેતરાણ થતી નથી. વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ ખાદ્ય પદાર્થોની, તો ખાદ્ય પદાર્થોની અંદર હંમેશા એગ માર્ક કે FSSAI લોગા વાળો જ માલ ખરીદવો જોઈએ કે જે ખાદ્ય પદાર્થનું પેકિંગ છે, એની કંપની છે, એનો બ્રાન્ડ નેમ છે, એનો બેચનો નંબર છે, એની ઉત્પાદનની તારીખ, કારણ કે જ્યારે એ બન્યો હોય એ તારીખ પણ હોય ને કેટલા 2 મહિના 3 મહિના 6 મહિના સુધીની એની એક્સપાયરી ડેટ હોય તો એ તારીખ પણ હંમેશા જોવી જોઈએ કે એની એક્સપાયરી ડેટ નથી આવી ગઈ ને. ઘણીવાર આપણે વસ્તુ ની ઉપર જે આ તારીખો લખેલી છે એ જોતા નથી અને ઘરે આવીને ખબર પડે કે ઓહો આની તો એક્સપાયરી ડેટ આવી ગઈ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે પણ ઇન્ડિગ્રેન્ટ્સ એમાં મિક્સ કરવામાં આવે છે એ પણ જોવા જોઈએ કે આની અંદર કોઈ અખાદ્ય પદાર્થો અંદર નથી ને એની પણ નોંધ એ લોકોએ ઉપર આ પેકેટની ઉપર મૂકેલી છે. તો આ તમામ વિગતોની ખરાઈ કરવી જોઈએ અને ભેળસેળના કિસ્સામાં અચૂકપણે આપણે ફરિયાદ કરવી જોઈએ. આપણને લાગે કે આ ખાદ્ય પદાર્થ આપણે લીધો ને એમાં ભેળસેળ કરેલી છે તો તરત જ એની ફરિયાદ કરવી જોઈએ, કારણ કે આપણે તો છેતરાણા પણ બીજા ન છેતરાય એ માટે જો ફરિયાદ કરી હશે તો એનું તરત જ નિવારણ થઈ શકશે કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. એ ઘણીવાર આપણે રેસ્ટોરન્ટની અંદર જઈએ તો આપણને વાસી ખોરાક પણ પીરસી દેતા હોય, ગરમ કરીને આપે એટલે આપણને ખ્યાલ નથી આવતો, પણ અમુક ટેસ્ટ આપણને આવે એટલે તરત જ ખબર પડી જાય કે ઓહો આજે આપણે છેતરાઈ ગયા છે. તો એવું ન થાય એ માટે હંમેશા બ્રાન્ડેડ એનું નામ જોઈએ, કંપની જોઈએ, એગમાર્ક જોઈએ, પછી જ એ વસ્તુ લેવી જોઈએ. અને સાથે સાથે એની એક્સપાયરી ડેટ તો ખાસ વિદ્યાર્થી મિત્રો જોવી જ જોઈએ કે એની ઉત્પાદન તારીખ કે કઈ તારીખે અને કેટલા સમય સુધી સારો રહી શકે એની એક્સપાયરી ડેટ પણ આપેલી હોય છે, એના ઇન્ડિગ્રેન્ટ્સ આપેલા હોય છે. તો આ બધી વસ્તુની આપણે ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ ને પછી જ વસ્તુની ખાદ્ય પદાર્થોનો આપણે એ ઉપયોગ કરવો જોઈએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે હંમેશા ખરાઈ કરી લેવી. ડોક્ટરો છે એ જે પ્રિસ્ક્રિપ્શન લખી આપે છે પછી મેડિકલની અંદર જઈએ તો આપણે એ જે આપે એ લઈને તરત જ આવતા રહેતું, પણ હંમેશા એની ખરાઈ કરવી જોઈએ. દવાની ઉપર પણ હંમેશા એની ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ લખેલી હોય તપાસી લેવી જોઈએ. કે ઘણીવાર મેડિકલ વાળા છે પોતાનો માલ
જેની પાસે પડ્યો છે એનો નિકાલ કરવા માટે એક્સપાયરી ડેટ વાળી દવા પણ આપી દેતા હોય છે. અને હંમેશા જેનેરિક દવાઓ મળતી હોય તો પહેલા એનો જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ, કારણ કે આપણે ભારત સરકાર દ્વારા જે જેનેરિક દવાઓના મેડિકલ નાખવામાં આવ્યા છે, હવે તો દરેક જગ્યાએ થઈ ગયા છે આ જેનેરિક દવાઓ. તો હંમેશા જો ત્યાં મળતી હોય, કારણ કે બજારમાં જે દવા 10 રૂપિયાની મળતી હોય જેનેરિક ની જે મેડિકલ છે ત્યાં જઈએ તો ત્યાં 2 થી 3 રૂપિયાનો એટલો બધો મોટો ડિફરન્સ હોય છે. એટલે જ્યાં સુધી જેનેરિકમાં જો એ દવા મળી જતી હોય તો એ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ, કે જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે ઘણી એવી દવા હોય કે જેની એક્સપાયરી ડેટ આવી ગઈ હોય છતાં પણ આપણને પકડાવી દે, તો આપણે એમાં ન આવી જઈએ અને એનું ખાસ આવી જે કહી શકાય કે તારીખો તો ખાસ ચેક કરી જ લેવી જોઈએ. આગળ વાત કરીએ કે કપડામાં કાપડ છે, કલર છે, સિલાઈ છે, જરી છે, ભરત છે, માપ સાઈઝ છે, ખરીદી કરીએ ત્યારે હંમેશા એની પણ ચકાસણી કરી લેવી જોઈએ કે એની સિલાઈ કેવી છે, એનો કલર કેવો છે, કાપડ કેવું. તો આ રીતે કપડામાં પણ આ રીતે ચેક કરી લેવું જોઈએ. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પેટ્રોલ કે સીએનજી પંપ પર જઈએ તો પેટ્રોલ ભરાવતા પહેલા કે સીએનજી ગેસ ભરાવતા પહેલા એનું જે મીટર છે એ 0 થયેલું છે એ ચેક કરવું જોઈએ. અને 0 થયા પછી જ વાહનની અંદર આપણે પેટ્રોલ જે ઈંધણ છે એ ભરાવવું જોઈએ. અને જ્યારે આપણા ઘરે આજે ગેસના બાટલા આવે છે તો આ ગેસના બાટલાનું પણ વજન અને એની સલામતીની બાબતની ચકાસણી કરવી જોઈએ, કારણ કે ઘણીવાર આ જે ડિલિવરી વાળા હોય છે કે જે આપણા ઘરે બાટલો મૂકવા આવે છે તો એ લોકો આ બાટલામાંથી થોડો ઘણો ગેસ કાઢી લેતા હોય છે. તો આવું ન થાય એ માટે એનો વજન ચેક કરવો જોઈએ. અને બાટલો લીકેજ નથી ને આ બાબતની પણ આપણે જાણકારી મેળવવી જોઈએ. આપણે ઘણીવાર ન્યૂઝમાં સાંભળતા હોય છે કે ભાઈ ગેસની અંદર લીકેજ થવાથી ભાઈ એક અકસ્માત થયો છે. તો આ સાવ કે તમે સલામતી નથી જોતા, જેને કારણે આવી બાબતોથી આપણે છેતરાતા હોય છે. કે જ્યાં ઇમેજની અંદર આપણે વાત કરી કે જ્યારે પણ પેટ્રોલ ભરાવા જઈએ, સીએનજી ગેસ પુરાવા જઈએ તો હંમેશા આપણે 0 થયા પછી જ આપણે ઈંધણ ભરાવવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક સંસ્થાઓમાં પણ જ્યારે આપણા બાળકોને આપણે સ્કૂલની અંદર મોકલીએ છીએ કે કોઈ એવા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં મોકલે તો ત્યાં પણ સલામતીની વ્યવસ્થા છે. જે શિક્ષકો છે એ શિક્ષકોની લાયકાતની વિગતો છે એ આપણે ચકાસણી કરવી જોઈએ અને ફી ભર્યાની રસીદો પણ મેળવી લેવી જોઈએ. કારણ કે શિક્ષણ સંસ્થાઓ પણ આજે ઘણી બધી કે સ્કૂલ એટલે આપણે જેને મંદિર કહે છે, શાળા એટલે આપણું મંદિર છે, પણ આવા મંદિરની અંદર પણ આજના સમયમાં વિદ્યાર્થી મિત્રો ઘણી જગ્યાએ આવું છેતરપિંડી થતી હોય છે. એટલે પોતાના બાળકને આવી શૈક્ષણિક સંસ્થાઓમાં મૂકતા પહેલા પણ બાળક માટેની સલામતીની વ્યવસ્થા છે, એના યોગ્ય પાણી પીવાની, ત્યાં સ્વચ્છતાની બરાબર છે કે નહીં, આગ લાગે તો એના માટેની વ્યવસ્થા છે કે નહીં, બધી જ વ્યવસ્થા ચેક કરવી જોઈએ. સાથે સાથે શિક્ષકો જે ભણાવે છે, આજે પ્રાઇવેટ સ્કૂલવાળાને વધારે પગાર ન આપવો પડે એ માટે જે શિક્ષકો પાસે લાયકાત ઓછી છે એને પણ એ નોકરી ઉપર રાખતા હોય છે. તો આ રીતે તમારે શિક્ષકોની પણ લાયકાત જોવી જોઈએ કે ખરેખર તમારા બાળકને જે શિક્ષણ આપે છે એ લાયક છે કે નહીં. અને ફી ભર્યાની રસીદ પણ મેળવી લેવી જોઈએ, કારણ કે ઉપર સરકારમાં એ ઓછી ફી બતાવતા પણ વાલીઓ પાસેથી વધુ ફી લેતા હોય તો આ રીતે ફીની રસીદ પણ આપણે મેળવી લેવી જોઈએ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, જીવન વીમા પોલિસી હોય કે વાહન વીમાના જે કંઈ આપણા સંજોગોમાં પોલિસીની જે કંઈ શરતો અંદર મૂકેલી હોય આપણે સમજી અને અસલ પોલિસીનો દસ્તાવેજ અચૂક મેળવી લેવો જોઈએ. કારણ કે આપણે જીવન વીમા પોલિસી લઈએ, દર મહિને એનો આપણે ઇન્સ્ટોલમેન્ટ ભરતા હોય, વાહનનો વીમો ભરતા હોય, પણ જ્યારે ખરેખર આપણે જોવા જઈએ તો એમાં એવી શરતો મૂકેલી હોય કે આપણને પૈસા પરત નથી મળતા. તો આવું ન થાય એ માટે હંમેશા પોલિસીનો દસ્તાવેજ જે અસલ હોય એ સાચવીને રાખવો જોઈએ અને એમાં આપેલી દરેક શરતો છે વાંચવી જોઈએ. કે આપણે આવું જ એક ખ્યાલ છે કે પિક્ચર આવ્યું હતું કે જેની અંદર જીવન વીમાની અંદર એને ઘણો બધી પોતાની દુકાન માટે વીમો લીધો હોય, ખરેખર દુકાનની અંદર જ્યારે એ પડી જાય છે તો એને વીમો નથી મળતો. તો કારણ શું? કારણ કે દુકાન પડી ગઈ એના માટે અમુક એને શરતો રાખેલી હોય, આ દુકાનદાર એ શરતો વાંચી જ ન હોય.
તો જેના કારણે એને વીમો નથી મળતો, ફરી એને કોર્ટમાં જવું પડે છે. પણ જો પહેલેથી જ આવી શરતો બધી સમજી લીધી હોય, કારણ કે મોટા ભાગે આ પોલિસી વીમા જે કંઈ વેચતા હોય એ લોકો શું કરે કે જે કંઈ ગ્રાહકો છે એની પાસે તમે અહીંયા સહી કરો, અહીંયા સહી કરો, અહીંયા સહી કરો, 4-5 સહી કરાવીને તમારી પોલિસી થઈ ગઈ. પણ ખરેખર આપણે એ વાંચવી જોઈએ કે જેથી ખબર પડે કે એની અંદર શું લખેલું છે, પછી જ આપણે એમાં સહી કરવી જોઈએ. આ દસ્તાવેજો જે હંમેશા સાચવીને પણ રાખવા જોઈએ કે જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે બધી પોલિસી છે એની શરતો હંમેશા સમજવી જ જોઈએ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચવું જોઈએ. જેમ કે સેલ છે, ભેટ કૂપન છે, ઇનામી યોજના છે. તો આવી કોઈ પણ યોજના જોઈએ કે સેલ આવે એટલે આપણને ખરેખર જરૂર નથી છતાં પણ આપણે ખરીદી કરતા હોય છે. તો આવી લોભામણી જાહેરાતોથી આપણે છેતરાવું જોઈએ નહીં. અને જો આપણે છેતરાયા હોય તો તરત જ વર્તમાન પત્રો દ્વારા એટલે કે સમાચાર પત્રો છાપામાં આપણે એની જાણકારી આપવી જોઈએ કે જેથી આવી જાણકારી આપણે આપી દે તો બીજા લોકો આવી ખરીદીથી, આવા સેલમાં, આવા ભેટ કૂપન, આવી યોજનાથી છેતરાતા અટકાશે. કે આપણે છેતરાય તો બીજા છેતરાય એવું ન કરવું જોઈએ. પણ આપણને એવું લાગે કે આપણે છેતરાયા છે આવી લોભામણી જાહેરાતથી તો તરત જ આપણે એને સમાચાર પત્રની અંદર આપવું જોઈએ કે જેથી બીજા લોકો છે આવી છેતરામણીથી બચી જશે. કે જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે ઘણી બધી આવી છેતરામણી હોય છે, એનાથી આપણે બચવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, થોડી આ ફરજો છે આપણે જે જોઈ એના વિશે વધુ માહિતી મેળવીએ તો ભારત સરકારમાં 15મી માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિન તરીકે ઉજવાય છે. કારણ કે વિશ્વની અંદર આપણા ઘણા બધી દેશો છે તો દેશોની અંદર જે રહેલા ખરીદનાર વર્ગ છે જેને આપણે ગ્રાહકો કહીએ છીએ તો એના માટે એ જાગૃતિ માટે વિશ્વ ગ્રાહક દિન 15 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. 24 ડિસેમ્બરે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. અને આ રીતે ભારત સરકાર દ્વારા આ 2 દિવસો ગ્રાહકો માટે ખાસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે કે જેથી ગ્રાહકો છે એ પોતાના અધિકારો માટે અને પોતાની જે ફરજો છે એના માટે જાગૃત બને અને છેતરાતા અટકાય. અને ગ્રાહકોની ફરિયાદનું વિદ્યાર્થી મિત્રો ઝડપી અને બિન ખર્ચાળ નિવારણ કરવા દરેક જિલ્લામાં, રાજ્યમાં અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળો અને ગ્રાહક અદાલતો પણ રચવામાં આવ્યા છે કે જેથી કોઈ પણ ગ્રાહકને કાંઈ ફરિયાદ હોય તો તરત જ એ ફરિયાદ છે આ ગ્રાહક સુરક્ષા મંડળની અંદર જઈને કરી શકશે. અને વિદ્યાર્થી મિત્રો, ગ્રાહક સુરક્ષા અંગે ફરિયાદો માટે ગ્રાહક માટે એક હેલ્પલાઇન નંબર, ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવ્યો છે 1800-233-0333. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 1800-233 અને 0222 જે આ નંબર છે આપણે ભલે ત્યાં ન જઈએ પણ આ નંબર ઉપર આપણે આપણી ફરિયાદ પણ નોંધાવી શકીએ છીએ. કે આપણી પાસે એવો ટાઈમ નથી કે આપણે જઈએ ત્યાં સુધી, આ નંબર ઉપર ફોન કરીએ તો તરત જ એ લોકો આપણી ફરિયાદ સાંભળે છે કે જે આપણે ગુજરાત ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આપવામાં આવેલો છે. કે ભવિષ્યમાં તમે પણ વિદ્યાર્થી મિત્રો ક્યાંય એવું લાગે કે છેતરાયા છો કે તમારી સાથે છેતરપિંડી કરવામાં જાણી જોઈને આવી છે તો તરત જ આ હેલ્પલાઇન નંબરનો મદદ મેળવવી જોઈએ.